નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું જે વિડીયો વગેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. જે વિદ્યાર્થી મિત્રો પહેલી જ વાર ચેનલને જોઈ રહ્યા હોય, જાણી રહ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બટન ઓન કરી દેજો કે જેથી વિડીયોની દરેકે દરેક અપડેટ તમને મળતી રહે. આજના લેક્ચરની અંદર આપણે સમજવાના છે મોડલ્સ ઓફ કમ્યુનિકેશન. તો હાલો શરૂ કરી, આવી જાઓ. કમ્યુનિકેશન મોડલને સમજવા માટે સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે આ મોડલ્સ ઓફ કમ્યુનિકેશન એટલે કે કમ્યુનિકેશન મોડલ છે શું આખીરમાં, અને શા માટે આપણે એને સમજવાનું છે. તો આપણને ખ્યાલ હશે કે આપણે કાલે વાત કરી હતી પ્રોસેસની, કાલે નહીં, થોડા દિવસ પહેલાં આપણે વાત કરી હતી પ્રોસેસની. શું? પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન, જેની અંદર મેં વાત કરી હતી કે હું સેન્ડર છું, તમે બધા રિસીવર છો. સેન્ડર, હું તમને કંઈક મેસેજ મોકલવો છે, બરાબર, મારે તમને કંઈક કહેવું છે, તો હું એક મારા જે વિચારો છે એના શું હું એન્કોડ કરીશ, એટલે કે વર્ડ્સના જે આઈડિયા છે એને વર્ડમાં કન્વર્ટ કરીને એને એન્કોડ કરીશ, એને લોક લગાવીશ, પછી એને હું શું કરીશ, કોઈ ચેનલ દ્વારા એને હું ટ્રાન્સમિટ કરીશ, એટલે મીડિયમ ઓફ ટ્રાન્સમિશન છે. પછી તમે એને સમજી શકો જે હું કહેવા માગતો હતો, એટલે તમારે શું કરવું પડશે, એને ઇન્ટરપ્રેટ કરવું પડશે, એને ડીકોડ કરવું પડશે. એટલે તમે એને ડીકોડ કરશો અને ડીકોડ કર્યા બાદ એને તમે રિસીવ કરશો. રિસીવ કર્યા બાદ મારો તમને મેસેજ મળી જાય એટલે તમે શું કરશો, મને ફીડબેક આપશો કે હા સર અમને ગમ્યું, મજા આવી કે ગમે તે. તો એ શું થયું? ફીડબેક. તો આ કમ્યુનિકેશનની જે પ્રોસેસ આટલી સિમ્પલ તમને દેખાય છે, તો જ્યારે કમ્યુનિકેશનનું અસ્તિત્વ આવ્યું, એટલે કે અસ્તિત્વ જ્યારે એ લખાણું, આપણે એવું કહી શકીએ કે જ્યારે કમ્યુનિકેશનની શરૂઆત થઈ ત્યારથી જ શું કમ્યુનિકેશનની પ્રોસેસ આવી છે? ના, એ કમ્યુનિકેશનની પ્રોસેસ ડે બાય ડે ઇવોલ્વ થઈ છે, નવી નવી શોધ દ્વારા, નવી નવી ફાઇન્ડિંગ્સ દ્વારા. તો જે રિસર્ચરો છે, જે સંશોધકો છે, એ શું કરે છે, તમને આ જે કમ્યુનિકેશનની જે પ્રોસેસ છે એને અન્ડરસ્ટેન્ડેબલ થાય અને તમે કમ્યુનિકેશનને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો એ માટે તમને આ વિવિધ મોડેલ આપે છે કે જેનાથી આ જે કમ્યુનિકેશન અહીં સુધી પહોંચ્યું છે. તો એક એનો મિનિંગ છે, બેઝિકલી આપણે જોઈ લઈએ. કમ્યુનિકેશન મોડલ્સ આર સિસ્ટમેટિક રિપ્રેઝન્ટેશન. શું છે? સિસ્ટમેટિક રિપ્રેઝન્ટેશન છે કે પહેલાં સેન્ડર જ આવે, રિસીવર ના આવે, પછી ઇનકોડ જ થાય, પછી ચેનલ જ આવે. તો એક સિસ્ટમેટિક રિપ્રેઝન્ટેશન છે, સ્ટેપ બાય સ્ટેપ. શેનું રિપ્રેઝન્ટેશન છે? ઓફ ધ પ્રોસેસ. કમ્યુનિકેશનનું પ્રોસેસનું જે સિસ્ટમેટિક રિપ્રેઝન્ટેશન છે, જે શું કરે છે? વિચ હેલ્પ્સ અસ ઇન અન્ડરસ્ટેન્ડિંગ હાઉ, કેવી રીતે કમ્યુનિકેશન વર્ક કેન બી ડન, એટલે કે કમ્યુનિકેશન કઈ રીતે થાય છે એના માટેનું સિસ્ટમેટિક રિપ્રેઝન્ટેશન કોણ આપે છે? કમ્યુનિકેશન મોડલ આપે છે. જે મેં તમને હમણાં જ સમજાવ્યું કે કમ્યુનિકેશન પ્રોસેસ પહેલાં કેવી હતી ને હાલ કેવી છે. પહેલાં સેન્ડર અને રિસીવર અને ચેનલ, આ ત્રણ જ બાબતો હતી, પણ હાલ તમે જોઈ શકો છો એમાં સેન્ડર પણ છે, એમાં ઇન્કોડર પણ છે, એમાં ચેનલ પણ છે, એમાં નોઇઝ પણ છે, એમાં ફીડબેક પણ છે. તો આટલે સુધી પહોંચ્યા કઈ રીતે? તો ધીરે ધીરે જે અલગ અલગ સંશોધકો હતા એમણે સંશોધન કરી અને એને આટલી ઇવોલ્વ કરી છે, નવી નવી ફાઇન્ડિંગ્સ દ્વારા એને આટલી રીચ કરી છે. તો એ કઈ રીતે શક્ય બન્યું? તો કમ્યુનિકેશન મોડલ દ્વારા શક્ય બન્યું. માટે કમ્યુનિકેશન મોડલ શું કરે છે? તમને કમ્યુનિકેશનની પ્રોસેસને સમજવામાં, કમ્યુનિકેશનને સમજવામાં હેલ્પ કરે છે, અન્ડરસ્ટેન્ડ કરી શકો છો માટે. તો એવા ત્રણ બેઝિક મોડલ છે કે જેના આધારે આપણે કમ્યુનિકેશનને મોડલને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છીએ. તો જે પહેલું મોડલ છે એ છે લિનિયર મોડલ ઓફ કમ્યુનિકેશન, જેની અંદર વન વે કમ્યુનિકેશનની વાત હોય છે અને ફીડબેકની વાત હોતી નથી. નો ફીડબેક, ઓનલી વન વે કમ્યુનિકેશન એન્ડ ફીડબેકની વાત હોતી નથી. ઇન્ટરેક્ટિવની અંદર કેવું હોય છે કે ઇન્ટરેક્ટિવની વાત આવે એટલે આઈથી તમારે આ યાદ રાખવાનું, ઇન્ટરનેટની વાત છે, એટલે ન્યૂ વેબ બેઝ ટેકનોલોજી છે એની અંદર આ પ્રમાણે કમ્યુનિકેશન થાય છે. અહીં આગળ ટુ વે કમ્યુનિકેશન હોય છે પણ ઇમિડિયેટ ફીડબેક હોતી નથી. ફીડબેક કેવી હોય છે? સ્લો હોય છે, સાથે સાથે ઇનડાયરેક્ટ હોય છે. આ બધું જ આગળ આવશે પણ આ ઉપરથી તમને કહેવા માગું છું. ટ્રાન્ઝેક્શનલ મોડલ ઓફ કમ્યુનિકેશન એટલે ટ્રાન્સ પ્લસ એક્શન, એટલે એક્શનમાં હોય છે ઓલવેઝ, એટલે કન્ટિન્યુઅસ છે, લાઈવ છે. બે મિત્રો ભેગા થઈને ફેસ ટુ ફેસ વાત કરે તો એને શું કહેવાય? ટ્રાન્ઝેક્શન મોડલ ઓફ કમ્યુનિકેશન, કે જેની અંદર સેન્ડર અને રિસીવર પોતાની પોઝિશન ચેન્જ કરતા રહે છે, કન્ટિન્યુઅસ ફીડબેક હોય છે, ઇમિડિયેટ ફીડબેક હોય છે. તો એ ટ્રાન્ઝેક્શન મોડલ ઓફ કમ્યુનિકેશન છે. હવે એને આપણે ડિટેલમાં સમજી લઈએ. સૌથી પહેલાં છે લિનિયર મોડલ ઓફ કમ્યુનિકેશન. મેં તમને હમણાં જ કીધું કે લિનિયર મોડલ ઓફ કમ્યુનિકેશન શું છે કે જેની અંદર સેન્ડર છે એ મેસેજ મોકલે છે રિસીવરને, પણ રિસીવર કોઈ
રિસ્પોન્સ આપતો નથી, કોઈ ફીડબેક આપતો નથી. ખાલી વન વે કમ્યુનિકેશનની વાત છે. કમ્યુનિકેશન ઇઝ કન્સિડર્ડ એઝ વન વે પ્રોસેસ વેર ફીડબેક ઇઝ નોટ પ્રેઝન્ટ. સેન્ડર ઇઝ more prominent, active or dominated, we can say, and linear model of communication. Sender is more prominent in linear model of communication. એટલે કે અહીં આગળ સૌથી વધારે રોલ કોનો વધુ હોય છે તો કે સેન્ડરનો હોય છે. આ એક્ટિવ હોય છે એકદમ, અને આ બધા કેવા હોય છે? પેસિવ હોય છે. બધા પડી રહ્યા હોય, બસ સાંભળતા હોય. જેમ કે સભા હોય, સભા તો એક સ્પીકર છે, આ મંત્રી જ્યાંથી બોલી રહ્યા છે, અને અહીં આગળ આ સભા મંડપની અંદર આ પબ્લિક બેઠી છે. પબ્લિક શું કરે છે? પબ્લિક અંદર ગપાટા મારે છે, એમની ઉપર ધ્યાન નથી આપતા. એટલે કે આ પેસિવ છે, આ બોલે જ જાય છે, બોલે જ જાય છે, બોલે જ જાય છે. આમને સાંભળવું ના સાંભળવું એમની ઉપર છે. માટે અહીં આગળ શું હોય છે? આ સેન્ડર અને રિસીવર. તો સેન્ડર વધુ એક્ટિવ હોય છે, રિસીવર પેસિવ હોય છે. એવું તમે રેડિયો, ટીવીની અંદર પણ લઈ શકો છો. એટલે આ માસ મીડિયાની અંદર ઉપયોગી છે. એટલે ટીવીની અંદર તમે જુઓ, ટીવીની એડ છે બધા માટે હોય છે. એટલે રિસીવર એને રિસ્પોન્ડ કરી શકતો નથી. દાને દાને મેં કેસર છે, આવું અજય દેવગન કે તમે એને કહી શકો ને કે ભાઈ તું કેમ આવી એડ કરે છે? તમે નહીં કહી શકો ને, ટીવીની એડને નહીં કહી શકો. કેમ? કારણ કે ઇન્ટરેક્ટિવ નથી માટે. અને માસ મીડિયાની અંદર લિનિયર મોડલ ઓફ કમ્યુનિકેશનનો ઉપયોગ થાય છે. અપ્લાઇડ ઇન માસ કમ્યુનિકેશન. માસ કમ્યુનિકેશન એટલે શું? કે જ્યારે એક જ માધ્યમથી ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવામાં આવે, તેનું શું કહેવાય? એક મોટા માસને ટાર્ગેટ કરી રહ્યા છો, હજારો લોકો સુધી તમે પહોંચી રહ્યા છો, તેનું શું કહેવાય? માસ, મોટો સમૂહ. અને એની સાથે કમ્યુનિકેટ કરો છો માટે એને શું કહેવાય છે? માસ કમ્યુનિકેશન. તો લિનિયર મોડલ ઓફ કમ્યુનિકેશન શું કરે છે? એ માસ મીડિયાની અંદર ઉપયોગી છે. એટલે કે સેન્ડર એક જ છે અને સામે ઘણા લોકો સુધી આ પહોંચી રહ્યા છે. અને અહીં આગળ એવું પણ છે કે આ રિસીવરનો આપણે કોઈ રિસ્પોન્સ લેવાનો નથી. એટલે કે આપણે બસ કહી દેવાનું છે, એ શું કહે છે જોવાનું નથી. જેમ કે રેડિયોની અંદર કોઈ પ્રોગ્રામ આવતો હોય, જેમ કે રેડિયોની અંદર ન્યૂઝ આવે છે, તો ન્યૂઝ જે રિસીવર છે એના સુધી પહોંચી જાય છે, પણ રિસીવરને કંઈ એડ કરવું હોય તો કંઈ કરી શકતો નથી. અથવા તો મોદીજીનો કોઈ કાર્યક્રમ આવે, મન કી બાત કે એવું કંઈ, તો મોદીજી મન કી બાત કરીને નીકળી જાય, પછી અહીંયા આગળ લોકો શું કહી શકે છે એવું આવતું નથી, રિસ્પોન્સ આપી શકતા નથી. એટલે આ ઉદાહરણ છે, બહુ ભાવુક નહીં થઈ જવાનું. મેસેજ ઇઝ ઇન્કોડેડ એન્ડ ટ્રાન્સમિટેડ થ્રુ ચેનલ ઇન પ્રેઝન્સ ઓફ નોઇઝ. એટલે કે અહીં આગળ નોઇઝની વાત કરી છે કે મેસેજ ક્યારે ટ્રાન્સમિટ થાય છે? નોઇઝના પ્રેઝન્સમાં ટ્રાન્સમિટ થાય છે. એટલે કે ઘણીવાર એવું થઈ શકે કે મેસેજ ટ્રાન્સમિટ થતો હોય, નોઇઝ એટલે કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું હોય કે જેનાથી મેસેજની અંદર ડિસ્ટોર્શન આવે, કોઈ પ્રોબ્લેમ આવે, કોઈ ખામી આવે. તો આ નોઇઝના પ્રેઝન્સની અંદર મેસેજ ટ્રાન્સમિટ થાય છે ચેનલ દ્વારા. એટલે તમે જોઈ શકો છો એ નોઇઝ પણ છે. એટલે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન પણ એવું આપ્યું છે કે જેથી તમે એને સમજી શકો. હવે ફરીથી એના કી પોઈન્ટ જોઈ લઈએ, એના કી ફીચર્સ જોઈ લઈએ. અહીંથી તમે જોઈ શકો છો આ સેન્ડર છે અને આ રિસીવર છે. આ ચેનલ દ્વારા મેસેજ વન વેમાં ટ્રાન્સમિટ કરે છે. એટલે કે વન વે કમ્યુનિકેશન છે અને ફીડબેકનો કોઈ સવાલ નથી. વન વે કમ્યુનિકેશન યુઝડ ઇન માસ કમ્યુનિકેશન. જ્યાં માસ કમ્યુનિકેશનની વાત આવે અહીંયા તમારે ઇલેક્શન યાદ રાખવાનું, ચૂંટણીઓ યાદ રાખવાની, કે અહીં આગળ એક છે નેતાજી, એ શું કરી રહ્યા છે? ભાષણ આપી રહ્યા છે અને આ બધા લોકો સાંભળી રહ્યા છે. ઘણા બધા લોકો ઘણા ટીવી ઉપર જોઈ રહ્યા છે. એટલે ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. અહીં આગળ કોઈ ફીડબેકની કોઈ આશા રાખવામાં આવતી નથી. શેના માટે ઉપયોગમાં લેવાય છે? પ્રોપોગેન્ડા માટે પણ એનો ઉપયોગ લેવાય છે અને પર્સ્યુએશન માટે પણ ઉપયોગમાં લેવાય છે. એટલે કે કોઈ વાત મનાવવા માટે કે અમારી સરકાર બહુ સારી છે, અમે બેરોજગારી દરમાં ઘટાડો લાવીશું, લાખો લોકોને રોજગારી આપીશું, નવું ઇન્વેસ્ટમેન્ટ લાવીશું. એટલે ઘણા બધા વાયદા કરી અને એમને પર્સ્યુએડ કરી, એટલે કે એમને મનાવી, સમજાવી અને અમે સારા છે એવું એમને ઠૂસાડી મગજમાં, અને એની ઇફેક્ટ જે ઇન્ટેન્શનલ રિઝલ્ટ છે એ લેવામાં આવે છે. પણ અહીં આગળ એક પ્રોબ્લેમ એ થાય છે કે તમે જે વાત કરી હોય એ 100% પહોંચી જ ગઈ હોય એની કોઈ ખાતરી કરી શકાતી નથી. કેમ? કારણ કે કોઈ રિસ્પોન્સની વાત છે નહીં. પછી અહીં જોઈ શકો છો સેન્ડર સેન્ડ મેસેજ એન્ડ રિસીવર ઓનલી રિસીવ. અહીં આગળ રિસીવરનો કોઈ રિસ્પોન્સ હોતો નથી માટે જ કીધું નો ફીડબેક, કોન્સેપ્ટ ઓફ નોઇઝ. કોન્સેપ્ટ ઓફ નોઇઝ છે. કોન્સ એટલે કે એના ડિસએડવાન્ટેજ શું છે? તો કમ્યુનિકેશન ઇઝ નોટ કન્ટિન્યુઅસ. અહીં કન્ટિન્યુઅસ કમ્યુનિકેશન થતું નથી કારણ કે ફીડબેકનો સવાલ જ નથી. બોલો બોલીને જતો રહે, પછી વાત પૂરી. કારણ કે આને તો કોઈ રિસ્પોન્સ આપવાનો જ નથી. જો રિસ્પોન્સ આપે તો વાત આગળ વધે, પણ એવું કંઈ છે નહીં. નો વે ટુ નો ઇફ કમ્યુનિકેશન વોઝ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ કમ્યુનિકેશન ક્યારે ખબર પડે? કે જ્યારે ફીડબેક આવે ત્યારે ખબર પડે આપણને. આપણે પૂછીએ કે ભાઈ તમને કેવું લાગે, તો મજા આવી, એવું કહેનારા હોવા જોઈએ. પણ અહીં તો એવું કંઈ હોતું જ નથી. ઇફેક્ટિવ કમ્યુનિકેશન માટે શું હોવું જોઈએ? ફીડબેક હોવી જોઈએ. પણ અહીં ફીડબેક નથી. આપણે જાણી કઈ રીતે શકીએ? માટે અહીં લખ્યું છે કે નો વે ટુ નો ઇફ કમ્યુનિકેશન વોઝ ઇફેક્ટિવ ઓર નોટ.
તો આ વાત હતી લિનિયર મોડલ ઓફ કમ્યુનિકેશનની. કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જે લિનિયર મોડલ છે. મેની સ્કોલર્સ ઇસ્ટાબ્લિશ લિનિયર મોડલ ઓફ કમ્યુનિકેશન સચ એઝ એરિસ્ટોટલ. એરિસ્ટોટલનું જે મોડલ છે આ શું છે? આ લિનિયર મોડલ છે. 300 બિફોર ક્રાઇસ્ટની અંદર આવ્યું હતું. શેનન વીવર મોડલ જે છે મધર ઓફ ઓલ મોડલ આપણે કહીએ છીએ, એ પણ 1948માં આવ્યું હતું. એ લિનિયર મોડલ છે. લેસવેલનું જે મોડલ છે એ પણ લિનિયર મોડલ છે. અને બર્લોનું જે SMCR મોડલ છે, સેન્ડર, મેસેજ, ચેનલ એન્ડ રિસીવર, આનું ફૂલ ફોર્મ પૂછાય છે, અથવા તો એ ફૂલ ફોર્મને યોગ્ય ક્રમમાં ગોઠવો એવું પણ પૂછાય છે, અથવા તો એને યર પણ પૂછાઈ શકે. તો આને તમારે ડાયરીમાં લખી નાખવાનું છે. તો આ બધા જ મોડલ કેવા છે? લિનિયર મોડલ છે, કે જેની અંદર વન વે કમ્યુનિકેશનની વાત છે. આની અંદર 1948 પછી ફીડબેકનો ઓપ્શન નહોતો. તો નેલ્સન કરીને એક વ્યક્તિ છે, એમણે ફીડબેક એડ કરી હતી અને ત્યારબાદ એને ટ્રાન્ઝેક્શનલના અથવા તો આપણે એવું કહી શકીએ કે ઇન્ટરેક્ટિવ મોડલમાં એનો સમાવેશ થયો હતો. પણ એ પછીની વાત છે. અત્યારે તમારે શું કન્સિડર કરવાનું છે? એ લિનિયર મોડલમાં જેને કન્સિડર કરવાનું છે. આગળની વાત હું તમને એની અંદર જણાવીશ એટલે તમને ખ્યાલ આવશે જ્યારે આપણે મોડલ ડિસ્કસ કરીશું ત્યારે. ઇન્ટરેક્ટિવ મોડલ ઓફ કમ્યુનિકેશન. હવે ઇન્ટરેક્ટિવ, અહીં આગળ શબ્દ શું રાખવાનો છે? ઇન્ટરએક્ટિવ. એટલે કે જે સેન્ડર છે એ મેસેજ મોકલી પણ રહ્યો છે, આ રિસીવર રિસીવ પણ કરી રહ્યો છે, અને રિસીવર પોતાની ફીડબેક, એટલે હવે સેન્ડર બની ગયો અને પોતાની ફીડબેક કોને મોકલી રહ્યો છે? રિસીવરને મોકલી રહ્યો છે. માટે અહીં આગળ શું થાય છે? એકબીજા વચ્ચે વાતચીત થાય છે, ઇન્ટરેક્શન થાય છે. ક્યાં આગળ? ઇન્ટરનેટ ઉપર ન્યૂ વેબ બેઝ ટેકનોલોજીના માધ્યમથી આ ઇન્ટરેક્શન થઈ રહ્યું છે. માટે આને શું કહેવાય છે? ઇન્ટરેક્ટિવ મોડલ ઓફ કમ્યુનિકેશન. આ કેવું મોડલ છે? 2 વે કમ્યુનિકેશન છે. ક્યાંથી તમને ખબર પડી કે આ 2 વે છે? તો તમે અહીં જોઈ શકો છો, આ 1 વે અને 2 વે. એટલે કે અહીં ફીડબેક છે. જ્યાં ફીડબેક હોય 2 વે હોય. હાવેવર ફીડબેક ઇઝ નોટ સાયમલ્ટેનિયસ. પણ અહીં આગળ જે વાતચીત થઈ રહી છે સાયમલ્ટેનિયસ નથી. ફીડબેક કેવો આવી રહ્યો છે? લેટ આવી રહ્યો છે. ઇટ પ્રોવાઇડ સ્લો એન્ડ ઇનડાયરેક્ટ ફીડબેક. કમ્યુનિકેશન કેન બી લિનિયર ઇફ રિસીવર ડુ નોટ રિપ્લાય સેન્ડર. હવે અહીંથી આને મેસેજ મોકલી દીધો, આ લિનિયર છે, બરાબર. આ એડ થયા પછી આને આપણે ઇન્ટરેક્ટિવ કહીએ છીએ. પણ જો આ સેન્ડરે મેસેજ મોકલ્યો છે અને રિસીવરે કોઈ જવાબ આપ્યો નથી, ફીડબેક આપી નથી, તો એનો મિનિંગ શું? કે આ લિનિયર મોડલ ઓફ કમ્યુનિકેશન જ કહેવાશે. કેમ? કારણ કે કોઈ રિપ્લાય નથી. માટે આ વાક્ય કીધું છે કમ્યુનિકેશન કેન બી લિનિયર ઇફ રિસીવર ડુ નોટ રિપ્લાય ટુ ધ સેન્ડર. કે જો જવાબ નહીં આપે તો એ કમ્યુનિકેશનનું મોડલ કેવું ગણાશે? એ લિનિયર મોડલ જ ગણાશે. હવે અહીં આગળ એક વાત કીધી છે ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સની. ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ એટલે શું? કે આ બંને વ્યક્તિ છે એની અંદર જો કંઈ મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ વાત હશે, અન્ડરસ્ટેન્ડિંગ હશે બંને વચ્ચે, સેન્ડર અને રિસીવર વખતે, તો એ બંનેનું કમ્યુનિકેશન છે સારું થશે. જેમ કે આ બે યુએસએની અંદર મળે છે અને આપણે એમ કહે છે કે ભાઈ અમે બંને ગુજરાતીઓ છે, તું મેહાણાનો તો કે હું મેહાણાનો. તો આનું મિનિંગ શું થાય? કે આ બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે અને એ સારી રીતે કમ્યુનિકેટ કરી શકે છે. એટલે ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ આગળ ડિટેલમાં આવશે, પણ એક ઉપરથી તમને આઈડિયા આપવા માગું છું કે મ્યુચ્યુઅલી અન્ડરસ્ટુડ બિટવીન સેન્ડર એન્ડ રિસીવર. એટલે કે બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોય મ્યુચ્યુઅલી, તો એનાથી અમારું કમ્યુનિકેશન સારું બને છે. માટે ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સનો કોન્સેપ્ટ કયા મોડલની અંદર છે? ઇન્ટરેક્ટિવ મોડલ ઓફ કમ્યુનિકેશનની અંદર છે. એની અંદર જે સ્ક્રેમ મોડલ છે એની અંદર આ એક્સપિરિયન્સની વાત હતી ફર્સ્ટ ટાઈમ. પણ સ્ક્રેમ મોડલ ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ટરેક્ટિવ મોડલ, અથવા તો એનો જ એક એક્ઝામ્પલ કહી શકાય. માટે અહીં આગળ ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ મેં ડિસ્કસ કર્યું છે. પછી અહીં આગળ જો ઇન્ટરેક્ટિવ મોડલ ઓફ કમ્યુનિકેશન શું ઇન્ડિકેટ કરે છે? ઇન્ટરનેટ બેઝડ કમ્યુનિકેશન. એટલે જ્યારે ન્યૂ વેબ બેઝ કમ્યુનિકેશનની વાત આવે, અથવા તો એમ પૂછાય તમને કે કયું મોડેલ એવું છે કે જેની અંદર ન્યૂ ટેકનોલોજીની વાત કરી છે, તો તમારે કયું લખવાનું? ઇન્ટરેક્ટિવથી યાદ રાખો ઇન્ટરનેટ. બરાબર. હવે આપણે આગળ જઈએ. ઇન્ટરેક્શન મોડલ જેની અંદર અહીં આગળ ફરીથી જોઈ શકાય છે આ સેન્ડર છે, આ રિસીવર છે, આ એક ચેનલ છે. આ 1 વે થઈ ગયું. હવે આ જે રિસીવર હતો એ પોતાની ફીડબેક આપશે, માટે શું થઈ જશે? એ થઈ જશે પાછો, જે સેન્ડર હતો એ પાછો રિસીવર થઈ જશે, કારણ કે આણે પોતાની ફીડબેક આપી. તો આવી રીતે તમે કમ્યુનિકેશન કરી શકો છો ઇન્ટરેક્શનલ મોડલ ઓફ કમ્યુનિકેશનની અંદર. અહીં આગળ બીજી એક વસ્તુ જોવા જેવી છે કે આ જે મોડલ છે એ કઈ બાબત ઉપર આધારિત છે? આ મોડલ આધારિત છે ન્યૂ વેબ બેઝ ટેકનોલોજી ઉપર. 2 વે કમ્યુનિકેશનની વાત હોય છે, જે તમે જોઈ શકો છો કે યુઝ ફોર ન્યૂ કમ્યુનિકેશન લાઇક ઇન્ટરનેટ, સ્લોઅર ફીડબેક ઇન ટર્ન્સ, કોન્સેપ્ટ ઓફ
ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સની વાત છે, નોન એઝ કન્વર્જન્સ મોડલ. આ બાબતને પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ મોડલને કન્વર્જન્સ મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કમ્યુનિકેશન બીકમ લિનિયર ઇફ રિસીવર ડઝ નોટ રિસ્પોન્ડ. જો રિસ્પોન્ડ નહીં કરે રિસીવર તો આ મોડલ કેવું બની જશે? આ મોડલ લિનિયર મોડલ બની જશે. આ ડાયરેક્ટ હટાવી દો આટલું. તો આ જે મોડલ છે એ કયું મોડલ હતું? હમણાં આગળ જે હતું લિનિયર મોડલ, એ જ મોડલ બની જાય છે વન વે માટે, એવું કહે છે. પ્રો શું છે એટલે કે એના ફાયદા શું છે? ફીડબેક ઇવન ઇન માસ કમ્યુનિકેશન. લિનિયરમાં શું હતું કે તમે ફીડબેક આપી શકતા નહોતા. આ જે સેન્ડર હતો એ બોલીને જતો રહે, પછી કોઈ એને રિસ્પોન્સની કે ફીડબેકની આશા નહોતી, એટલે કે ફીડબેક આપી શકાતા નહોતા. પણ હાલ શું છે કે તમે યુટ્યુબની અંદર એક વિડીયો મૂક્યો છે, બરાબર? આ વિડીયો મૂક્યો, હવે એની ફીડબેક ભલે મોડી આવે, એક કલાક પછી આવે, 6 કલાક પછી આવે, 2 દાડા પછી આવે, 10 દિવસ પછી આવે, પણ તમે એક આખા માસને ટાર્ગેટ કરી રહ્યો છો, ઘણા લોકો સુધી પહોંચી રહ્યા છો, અને સામે લોકો કોમેન્ટની બોક્સની અંદર તમારે આ જે વિડીયો છે તમે જે મૂક્યો છે એ વિડીયોને ફીડબેક આપી શકે છે. એટલે ફીડબેક પોસિબલ છે. કેવું? માસ કમ્યુનિકેશન હોવા છતાં પણ તમે ફેસબુક ઉપર કોઈ પોસ્ટ મૂકી છે, પોસ્ટની અંદર 10 દિવસ પછી કે 10 મહિના પછી પણ કોઈ કોમેન્ટ કરી શકે છે. તો એ આખા માસને ટાર્ગેટ કરે છે. સામે અહીં આગળ માસ કમ્યુનિકેશનની અંદર પણ ફીડબેક આપી શકાય છે. અને બીજું કે ન્યૂ કમ્યુનિકેશન ચેનલ પણ અહીં આગળ છે. કોન શું છે એટલે કે એના ડિસએડવાન્ટેજ શું છે? ફીડબેક કેન ટેક વેરી લોંગ ટાઈમ. બહુ જ લાંબા સમય પછી ફીડબેક પ્રાપ્ત થાય છે. સેન્ડર એન્ડ રિસીવર માઇટ નોટ નો ટુ અધર પર્સન. ઘણીવાર એવું પણ થાય કે સેન્ડર અને રિસીવર એકબીજાને જાણતા નથી, છતાં પણ ફીડબેક આપે છે. આવું ઇન્ટરનેટની દુનિયામાં પોસિબલ છે, તમે જાણો જ છો. હવે વાત કરીએ એના એક્ઝામ્પલની. કમ્યુનિકેશન જે મોડલ છે ઇન્ટરેક્ટિવ, એના 2 એક્ઝામ્પલ છે. ઓસગુડ સ્ક્રેમ મોડલ ઓફ કમ્યુનિકેશન જે 1954માં આવ્યું હતું, અને વેસ્ટલી મેકલિન મોડલ ઓફ કમ્યુનિકેશન જે 1957માં આવ્યું હતું. આ બંનેના યર યાદ રાખજો અને લખી રાખજો સ્ટેટિક પોર્શનની અંદર, કે જેથી તમારે આગળ જતાં ક્યાંય પૂછાઈ જાય તો વાંધો ના આવે. હવે જે લાસ્ટ મોડલ છે ટ્રાન્ઝેક્શન મોડલ ઓફ કમ્યુનિકેશન છે, જેની અંદર સેન્ડર રિસીવરનો જે રોલ છે એ ઇન્ટરચેન્જ થતો હોય છે. કેવો થતો હોય છે? ઇન્ટરચેન્જ. ક્યારેક સેન્ડર રિસીવર બની જાય, રિસીવર સેન્ડર બની જાય ને. આ કેવી પ્રોસેસ છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ફીડબેક કેવો હોય છે? ઇમિડિયેટ ફીડબેક હોય છે. તો આ એના કેટલા કી પોઈન્ટ છે? refers to the continuous exchange of information where both sender and receiver are involved in the process, takes turn to the communicate message. અને આ જે બંને છે રિસીવર અને સેન્ડર, આને આપણે શું કહીએ છીએ? કમ્યુનિકેટર કહીએ છીએ. જે પાર્ટિસિપન્ટ છે એને કમ્યુનિકેટર તરીકે ઓળખવામાં આવે છે. આ મુદ્દો પણ ધ્યાનમાં લેજો કે કમ્યુનિકેશન પ્રોસેસ અકર એટ ધ સેમ ટાઈમ, એટલે કે સાયમલ્ટેનિયસલી અકર થાય છે. ઓલામાં શું હતું? સાયમલ્ટેનિયસલી અકર નહોતું થતું, અલગ અલગ ટાઈમે અકર થતું હતું. માટે જ ફીડબેક કેવી હતી? માટે જ ફીડબેક સ્લો હતી અથવા તો ઇનડાયરેક્ટ હતી. આ કોના માટે વપરાય છે? ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન માટે. મેં તમને સમજાવ્યું હતું ઇન્ટરપર્સનલ એટલે શું. ઇન્ટ્રાપર્સનલ એટલે ખુદની સાથે તમે વાત કરો એ ને. ઇન્ટરપર્સનલ એટલે શું? અલગ અલગ વ્યક્તિ સાથે તમે વાત કરો એ. ઓલ્સો નોન એઝ, એ કે એટલે શું? ઓલ્સો નોઝ એઝ સર્ક્યુલર મોડલ ઓફ કમ્યુનિકેશન. આને સર્ક્યુલર મોડલ ઓફ કમ્યુનિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ટુ વે કમ્યુનિકેટ વિથ ઇમિડિયેટ ફીડબેક. અહીં આગળ ઇમિડિયેટ ફીડબેકની વાત છે, પહેલાં તમને કીધું. એન્ડ બોથ સેન્ડર એન્ડ રિસીવર નોન એઝ કમ્યુનિકેટર, એ પણ મેં તમને પહેલાં જ કીધું. તો આ મોડલની ખાસિયત આ જ છે કે અહીં આગળ ઇમિડિયેટ ફીડબેક આપવામાં આવે છે. જેમ કે ફેસ ટુ ફેસ મિટિંગ કરીએ આપણે, બરાબર, અથવા તો વિડીયો કોલ કર્યો, તો એ શું છે કે તમે સેન્ડર અને રિસીવર બંને એક સાથે બેસીને વાત કરી રહ્યા છે એવું જ કહેવાય. એટલે કે કન્ટિન્યુઅસ એક્સચેન્જ થઈ રહ્યું છે મેસેજની. માટે સેન્ડર અને રિસીવર પોતાનો રોલ એક્સચેન્જ કરી રહ્યા છે. અને એટલા માટે જ અહીં આગળ શેની વાત છે કે આ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશનની વાત છે, 2 વ્યક્તિઓ વચ્ચેની વાત છે. ટુ વે કમ્યુનિકેશન વિથ ઇમિડિયેટ ફીડબેક. 2 વ્યક્તિઓ વચ્ચે વાત કરી શકાય છે બંને બાજુથી, અને કેવી ફીડબેક છે? ઇમિડિયેટ ફીડબેક છે. અને એને આપણે કમ્યુનિકેટર તરીકે ઓળખીએ છીએ બંને, સેન્ડર અને રિસીવરને. હવે આના મોડલ કયા છે? તો બર્નેડ ટ્રાન્ઝેક્શનલ મોડલ 1970માં આવ્યું હતું. હેલિકલ મોડલ 1967માં આવ્યું હતું. બેકર્સ મોઝેક મોડલ 1968માં આવ્યું હતું. તો આ તમે ધ્યાન રાખજો, અને લખવું હોય તો લખી નાખજો. તો આ હતો આપણો આજનો લેક્ચર. લાસ્ટમાં તમને થોડું એકવાર રિવાઇઝ કરવું હોય તો કરાવી દઉં. આમ તો કરાવી જ દઉં, ચલો આપણે 5 મિનિટ વધારે લઈ લઈએ. એમાં શું કે 3 મોડલ આપણે જોયા આજે કમ્યુનિકેશનના, બેઝિક 3 મોડલ જોયા. પહેલું કયું મોડલ હતું? લિનિયર મોડલ ઓફ કમ્યુનિકેશન. પહેલાં આપણે જોયું લિનિયર. બીજું કયું જોયું? ઇન્ટર એક્ટિવ. અને ત્રીજું કયું જોયું? ટ્રાન્ઝેક્શનલ. તો પહેલા મોડલની અંદર શું વાત હતી? વન વે કમ્યુનિકેશન.
કેવું કમ્યુનિકેશન? વન વે, એક જ બાજુ કમ્યુનિકેશન થતું હોય. અહીં આગળ ફીડબેકનો કોઈ ઓપ્શન નહોતો. શેના માટે કરવામાં આવતું હતું? પ્રોપોગેન્ડા ફોલાવવા માટે અથવા તો પર્સ્યુએશન માટે કરવામાં આવતું હતું. સાથે આ ક્યાં ઉપયોગમાં થાય છે? માસ મીડિયાની અંદર ઉપયોગમાં થાય છે. બરાબર. હવે ઇન્ટરેક્ટિવ મોડલ કોના માટે છે? તો કે ઇન્ટરેક્ટિવ મોડલ ઇન્ટરનેટ બેઝડ જે ન્યૂ ટેકનોલોજી છે, ન્યૂ ટેકનોલોજી એના માટે છે. સાથે અહીં આગળ 2 વે કમ્યુનિકેશન પ્રોસેસ પોસિબલ છે. પણ ફીડબેક કેવું છે? ફીડબેક છે એકદમ સ્લો અને ઇનડાયરેક્ટ છે. બરાબર. છેલ્લે વાત આવી હતી ટ્રાન્ઝેક્શન મોડેલ. એમાં કેવું છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. બીજું ઇમિડિયેટ ફીડબેક છે. ત્રીજું 2 વે પ્રોસેસ છે. સેન્ડર અને રિસીવર પોતાનો રોલ શું કરે છે? ઇન્ટરચેન્જ કરે છે કન્ટિન્યુઅસલી. અહીં આગળ કેવું છે? કન્ટિન્યુઅસ નથી, અહીં કન્ટિન્યુઅસ છે. આ એનો એક બેઝિક ડિફરન્સ છે. અને સાથે સાથે આ જે સેન્ડર અને રિસીવર છે એને આપણે શું કઈ રીતે ઓળખીએ છીએ? કમ્યુનિકેટર તરીકે ઓળખીએ છીએ. તો આ એક બેઝિક ડિફરન્સ હતો 3 મોડેલનો, જે મેં તમને સમજાવી દીધો. આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે તમારું અને તમારા માતા પિતાનું ધ્યાન રાખજો. આવજો. જય હિન્દ. વંદે માતરમ.